સિદ્ધાર્થ કોલેજ છે એ 20 જૂન 1946ના રોજ જ્યારે બાબા સાહેબ આંબેડકરે પતરાના શેડની નીચે શરૂ કરી, એના પછી એ સિદ્ધાર્થ કોલેજ ને બાબા સાહેબ આંબેડકર જ્યારે કાયદા પ્રધાન બનેલા, ભારત દેશ આઝાદ થયો અને ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા પછી બાબા સાહેબ આંબેડકર છે એમના ધ્યાનમાં 2 મોટા બિલ્ડિંગો મુંબઈમાં આવેલા, મરીન લાઇનમાં 2 મોટા, એક મેકબા બિલ્ડિંગ અને એક અલ્બર્ટ બિલ્ડિંગ, જર્મન અને જાપાન એલચી કચેરીના ખાલસા થયેલા મોટા બિલ્ડિંગો હતા. આ બંને બિલ્ડિંગો પોતાના ટ્રસ્ટના નેજા હેઠળ લીધા અને કેન્દ્ર સરકાર પાસેથી 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ લીધી અને 3 લાખ રૂપિયા બાબા સાહેબ આંબેડકરે કેન્દ્ર સરકાર પાસેથી લોન લીધી અને સિદ્ધાર્થ કોલેજને જે મેકબા અને અલ્બર્ટ બિલ્ડિંગ હતા એમાં સ્થળાંતરિત કરી અને એ બે બિલ્ડિંગનું નામ અનુક્રમે બુદ્ધ ભવન અને આનંદ ભવન રાખ્યું. બુદ્ધ ભવનમાં બાબા સાહેબ આંબેડકરે કોલેજ શરૂ કરી, સિદ્ધાર્થ કોલેજ શરૂ કરી, અને આનંદ ભવનમાં બાબા સાહેબે છાત્રાલય શરૂ કરી.